નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં? ગયા પીરિયડમાં આપણે બધા શરદીના પ્રતાપે એકમ 5 એ વિશે આપણે થોડી વાતો કરી હતી. મારે આગળ તમારા પ્રશ્નોની કેટલીક ચર્ચા કરવી છે, તો આપણે અત્યારે પ્રશ્ન અને સ્વાધ્યાય તરફ જઈએ છીએ, જેમાં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન તમારા સ્વાધ્યાયના પાના નંબર 26 ઉપર. તો સૌથી પહેલો પ્રશ્ન છે, અહીંયા સમજવાનું એ છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. બહુ ટૂંકમાં આપણે ઉત્તર આપવાનો છે, એટલે તમને કદાચ સમજમાં આવે એ પ્રમાણે એક વાક્યમાં આપણે આ ઉત્તર આપીશું. પહેલો પ્રશ્ન છે, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? જ્યોતિન્દ્ર દવેનો શરદીના પ્રતાપે પાઠ આપણે સમજ્યા પણ છીએ, વાંચ્યો પણ છે, એનું કન્ટેન્ટ પણ જોયું છે. આજે તાજું થઈ ગયું, આપણે એમનું નાટ્યકરણ જોયું. એટલે તો હા, બસ તમારો જવાબ સાચો છે. તમે ઉતાવળા થઈ રહ્યા છો, મને ખબર છે. કેટલાક બાળ દોસ્તોએ પોતાની નોટબુકમાં લખી પણ લીધો છે જવાબ એક વાક્યમાં. શ્રેષ્ઠ, બહુ સરસ, ઉત્તમ, ગુડ. તમે આ રીતે લખતા રહો તો મને પણ આનંદ થાય. ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે, એ તમારો જવાબ સાચો છે. બાળ દોસ્તો, આપણો બીજો પ્રશ્ન છે, લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે? બાળ દોસ્તો, યાદ કરવું પડશે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 24 ઉપર ના લગભગ બીજા ફકરામાં જ એ વાત મૂકવામાં આવી છે કે એમને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલે છે. એટલે આપણે લખવું પડશે કે લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કહે છે કે ઓહો, આજ કંઈ આ તરફ કેમ? તબિયત તો સારી છે ને? બસ આટલો જવાબ આપણે લખવાનો છે. કેટલાય બાળ દોસ્તોએ આ જવાબ લખી લીધો છે, વાતનો મને આનંદ છે. બાળ દોસ્તો, સારી રીતે તમે કામ કરી રહ્યા છો, તો એ વાતના આનંદ સાથે ખૂબ મજા પડે છે આપણને આ જવાબ લખવાની. ત્રીજો પણ નાનકડો એવો સરસ મજાનો સવાલ છે, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? આપણે બધા જાણીએ છીએ એમ કે જે પ્રશ્ન થયો હતો એ પ્રશ્ન ત્યાં એવી રીતે બન્યો હતો કે ચા અને કોફીની જ્યારે પેલા એ ના પાડી, લેખકે જ્યારે કહ્યું કે મારે ચા અને કોફી માટે સદગૃહસ્થએ પૂછ્યું, ત્યારે લેખકને ખબર છે કે પેલા સાંભળતા નહોતા, એટલે કંઈક મુશ્કેલી થઈ એમ. એટલે એને બરોબર ખ્યાલ આવી ગયો. એટલે પાના નંબર 25 ઉપર તમને ખબર છે એમ આનો જવાબ એ પ્રકારે હોય કે લેખકે કોકોની વાત વખતે ડોકું એટલા માટે હલાવ્યું કે મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોએ ગુમાવીશ એમ લાગવાથી એમણે ડોકું હલાવ્યું, એટલે એમને કંઈક મળી રહે. તો બાળ દોસ્તો, આ નાનકડા 3 પ્રશ્નો હતા જેના પ્રત્યુત્તર આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે મારે આપ સૌને એ વાત કરવી છે કે તમારે પણ કેટલાક પ્રશ્નો બનાવતા શીખવું જોઈએ. જે પાઠમાં પૂછાયા નથી એવા પ્રશ્નો આપણે બનાવવા જોઈએ. મેં આપ સૌ માટે અહીંયા પ્રેક્ટિસ માટે કેટલાક પ્રશ્નો બનાવ્યા છે, આપ સૌ જોઈ શકો છો. અહીંયા સ્ક્રીન ઉપર મેં પ્રશ્ન મૂક્યો છે, લેખક સદગૃહસ્થ પાસે શા માટે ગયા હતા? બહુ નાનકડો પ્રશ્ન છે, એક વાક્યમાં જવાબ અપાય એવો. તમે જાણતા હશો તો તમારે આ પ્રત્યુત્તર લખવાનો છે. મૂળ હું તમને ફરીવાર સમજાવું છું કે આપણો હેતુ પ્રશ્ન બનાવતા શીખવાનો છે, એટલે હું તમને આ નમૂના આપી રહ્યો છું. અહીંયા બીજો પ્રશ્ન મેં તમારા માટે મૂક્યો છે, દવા બવા કરો છો? તેમ પૂછતા સદગૃહસ્થે શો જવાબ આપ્યો? આપ સૌ માટે ત્રીજો પ્રશ્ન મેં બનાવ્યો છે કે કોને માટે વર હજુ શોધ્યો નથી? મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નોની સાથે સાથે તમે આવા નાના નાના પ્રશ્ન બનાવો અને એના પણ પ્રત્યુત્તર લખો તો તમને કદાચ 2 ફાયદાઓ નજરે સીધા દેખાઈ રહ્યા છે. તમારી એકમ કસોટીમાં કદાચ આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો પણ તમે પ્રત્યુત્તર લખી શકો, અથવા તો તમારી આગામી સત્રાંત પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નોના જવાબ તમે લખી શકો, એટલા માટે મેં આપ સૌ માટે મૂક્યા હતા. અહીંયા પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રથમ પ્રશ્નમાં આપણે ટૂંકા પ્રશ્નો એટલે કે ટૂંકો જવાબ આપવાનો હતો એક વાક્યમાં. અહીંયા થોડું વિસ્તારથી અને સમજ સાથે આપણે આપી શકીએ એ માટેના પ્રશ્નો અહીંયા મૂક્યા છે. 4 પ્રશ્નો અહીંયા મૂકવામાં આવ્યા છે. આપણે ક્રમશઃ સમજીશું અને એના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તમે બધા ખૂબ ઉતાવળા છો, તમે આ પાઠ વાંચી લીધો છે, તમે આના પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરી લીધા છે, મને ખબર છે. પણ બધા જ બાળ દોસ્તોને આના જવાબ મળે અને બધાને ચર્ચા થાય એટલા માટે આપણે આ થોડું જોઈ લઈએ. તો લેખકને પહેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી?
એટલે હું તમને ફરીવાર અહીંયા યાદ અપાવું છું કે આપણે એ કામ કરવા જઈ રહ્યા છીએ કે અહીંયા થોડો વિસ્તારથી આપણે જવાબ આપવાનો છે. એટલે જો લેખક જ્યારે મળવા જ માટે જાય છે ત્યારે એમને એ સજ્જનની એ ખબર નહોતી કે એમને થોડું કાનનું કાચું છે અથવા તો એમના કાન અશક્ત બન્યા છે અને એ કાનના અશક્તપણાને લીધે થોડું ઓછું સાંભળે છે એવું લેખકને આમ ધ્યાનમાં નહોતું. એટલે એને એ વાતની ખબર ન હતી કે આ સજ્જન છે એ જરા કાનના નબળા છે, એટલે કે ઓછું સંભળાય છે. એ પ્રકારની વાત અહીંયા આપણે કરી છે. બીજો પ્રશ્ન આપણો છે, લેખક સજ્જનને મળ્યા તે વખતે બંનેની સ્થિતિ કેવી હતી? તો તમે જાણો છો કે વાતાવરણ જ આખું એવું હતું કે વાતાવરણમાં થોડું ભેજવાળું વાતાવરણ હતું, એટલે શરદી હતી ને શરદી હતી એટલે બંનેને શરદી હતી. લેખકને પણ શરદી હતી, પહેલાં સજ્જનને પણ શરદી હતી. એના કારણે લેખકનો અવાજ ઊંડો ઉતરી ગયો હતો. પહેલાં અમને કાને ઓછું સંભળાતું જ હતું અને આ કારણોસર વધારે થોડી તકલીફ હતી. એટલે આવી એક સ્થિતિ એ બંને વચ્ચે હતી. આપણો પ્રશ્ન ત્રીજો છે, સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? આમ તો જ્યારે પ્રથમ વખતે મળ્યા અને પેલા સજ્જને એને પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો કે ભાઈ જરા કામ હતું અને મને તો શરદી છે, બાકી તો કુશળ છું, વાંધો નથી એવું કહ્યું. ત્યારે પેલા સજ્જન તરત જ જ્યારે બોલી ઉઠ્યા હતા કે ભાઈ મને શરદી થઈ છે એવું તમને કોણે કહ્યું? આવી ખબર લેવા આવવાની જરૂર નથી. આવી વાત થઈ એટલે લેખકને સમજાઈ ગયું કે કંઈક ગડબડ છે, કંઈક મુશ્કેલી છે. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ લગભગ કાને હવે સાંભળતા નથી, એ વાત નક્કી છે. ચોથો પ્રશ્ન આપણા માટે અહીંયા મૂક્યો છે, લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? તો તમે જાણો છો એમ કે લેખકે જ્યારે એવું કીધું કે ચાની બનતા સુધી હું ના નથી કહેતો અને શરદીમાં તો ઠીક પડશે, પણ પહેલાં વ્યક્તિ સાંભળતા હતા ઓછું એટલે એને એવું સમજાયું કે બનતા સુધી તમે ચા નથી પીતા, એ એવું સમજાય એમ કે તમે ચા નથી પીતા બનતા સુધી. એટલે આવી ગડબડ થઈ, કારણ કે પહેલાં સાંભળતા નહોતા અને આમણે ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ પહેલાં એવું જ સમજ્યા કે ચા પીતા નથી, એટલે આવી ગડબડ થઈ. એટલે લેખકને ચા મળી નહીં. બાળ દોસ્તો, તમે આને મઠારીને સરસ ભાષામાં આના પ્રત્યુત્તર લખજો. 2, 3, 4 વાક્યમાં, 5 વાક્યમાં સરસ રીતે જવાબ લખજો. તમે પ્રયત્ન પણ કર્યો હશે. આ પ્રકારે તમે આગળ ઉપર સરસ રીતે તમારા પ્રશ્નોના જવાબ સારી રીતે લખી શક્યા હશો. મારે આપ સૌ સાથે જે વાત કરવાની હતી એ આ પ્રકારે હતી. ખાસ કરીને આજનું તમારું ગૃહ કાર્ય છે તો સૌથી પહેલું છે તમારે હાસ્યના લેખ વાંચવા. અને હાસ્યના લેખ વાંચવા તમને ક્યાંથી વાંચવા મળે? તો છાપામાં, સામાયિકમાં, ઘણી બધી જગ્યાએથી તમને મળે. પછી બીજું ગૃહ કાર્ય છે, છાપામાંથી ટૂચકા અને જોક્સ મેળવીને વાંચવાના છે ને એનો સંગ્રહ કરવાનો. ગયા પીરિયડમાં આપણે માત્ર વાંચવા સુધી હતા. હવે આવા નાના નાના કટિંગ્સ મળે તો તમે એને ચિપકાવી પણ શકો એક કાગળમાં કે કાર્ડ પેપર ઉપર અને એનો સંગ્રહ કરી શકો. ઇવન ધો મોટા લેખ હોય તો તમે એને એક જ પેપરમાં એક સાઇઝમાં રાખીને તમે એ પ્રકારે પણ એનો સંગ્રહ કરી શકો. હાસ્યના નાટકો જોવા, તમને ક્યાંય જો આ પ્રકારે ટીવીમાં કે એ પ્રકારે નાટકો જોવા મળે જેમાં ખૂબ હસવાની મજા આવતી હોય તો એવા નાટકો જોવા માટે મારી તમને વિનંતી છે. હાસ્ય કલાકારોનો પરિચય મેળવો. આપણે ત્યાં બહુ બધા હાસ્ય કલાકારો છે. એમના નાના નાના યુટ્યુબ ઉપરના વિડીયો તમે જોયા હશે અને એના માધ્યમથી તમને હસવાની મજા આવી હશે. પરંતુ એમનો પરિચય મેળવવો જરૂરી છે. એમનો વ્યવસાય શું છે, એમણે અભ્યાસ કેટલો કર્યો છે, એ કેવી રીતે હાસ્ય કલાકાર બન્યા, એ શરૂઆતમાં કેવી રીતે સંઘર્ષ કર્યો, થોડી થોડી વાતો અને એમનો પરિચય મળે તમારા માટે તો એ પૂરતું છે. તમે આજે ક્યારે ક્યારે હસ્યા તે નોંધો. ખાસ અગત્યનું છે. આ દિવસ દરમિયાન અત્યારે તમે જ્યારે ટીવીની સામે બેઠા છો ત્યાં સુધીમાં ક્યારે ક્યારે હસ્યા હતા તમે જરા નોંધો એમ. અને એથી આગળ કહું તો છેલ્લે પેટ પકડીને તમે ક્યારે હસ્યા હતા તે યાદ કરો કે તમને ખૂબ જ હસવું આવ્યું હોય, ખૂબ હસ્યા હો, ખૂબ હસ્યા હો, ખૂબ હસ્યા હો. એવું હસવાનું ક્યારે બન્યું હતું એ યાદ કરો અને એવું ગૃહ કાર્ય હું તમને આપી રહ્યો છું. અને સૌથી છેલ્લું મારું 7મું ગૃહ કાર્ય છે
કે જોર જોરથી હસો તમે, ટીવીની સામે છો, હસો હસો, ખૂબ હસો. હવે સીધા જ પ્રશ્ન 3 ઉપર જઈએ છીએ. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે, નીચેના શબ્દોની જોડણી સુધારો. અહીંયા તમારા સ્વાધ્યાયમાં 5 શબ્દો આપ્યા છે, જેમાં ગૃહસ્થ, સ્થિતિ, તબિયત, આ પહેલા 3 શબ્દોની જોડણી આપણે જોઈશું. અહીંયા ઉપરના ભાગે જે શબ્દો છે તમારા સ્વાધ્યાયમાં લખેલા છે, જેની જોડણી ખોટી છે, મતલબ એમાં કંઈક ભૂલ છે. નીચે જે મેં અંદર લખીને તમને આપ્યા છે એ શબ્દોની જોડણી સાચી છે. આ રીતે લખવાના હોય, ગૃહસ્થ, સ્થિતિ અને તબિયત. એટલે આપ જોઈ શકો છો કે તબિયતમાં શું ફેર હતો, સ્થિતિમાં શું ફેર હતો અને ગૃહસ્થ લખ્યું છે એમાં શું ફેર હતો. જ્યારે આપણે ખોટું લખીએ છીએ ત્યારે ઉચ્ચાર પણ ખોટો થાય છે અને અર્થ પણ ખોટો થાય છે. સાચું લખવાનો આગ્રહ આપણે ગયા વર્ષથી શીખ્યા છીએ, ધોરણ 4 થી. એટલે જોડણી ખાસ અહીંયા મૂકવામાં આવી છે. બાકીના 2 શબ્દો છે એ અહીંયા મૂક્યા છે, સુલોચના અને નિશ્ચય. તમે જુઓ છો કે આ બંને શબ્દો માટેની સાચી જોડણી છે એ નીચે લીલા કલરના બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરોમાં જે લખી છે એ સાચી જોડણી છે. હું તમને હવે પ્રેક્ટિસ માટે કેટલાક શબ્દો આપીશ જોડણી સુધારવા માટે. બાળ દોસ્તો, જ્યારે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે નોટ અને પેન લઈને જ બેસીએ છીએ. તમને યાદ જ હશે કે આપણે બેસીએ ત્યારે આ પ્રકારની અનુભૂતિ, મતલબ આ પ્રકારનો મહાવરો આપણે કરવો જોઈએ. અહીંયા મેં તમારા માટે 3 શબ્દો મૂક્યા છે, જાણીતા, શરદી અને ગુમાવીશ. ઉપરના કાળા અક્ષરે લખાયેલા આ જે શબ્દો છે એ શબ્દોમાં ક્યાંક ને ક્યાંક જોડણી દોષ છે, જોડણીમાં કંઈક ભૂલ છે. નીચે લીલા કલરના બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરમાં જે મૂળાક્ષરમાં લખાયેલા જે શબ્દો છે એ શબ્દો તમે જોશો તો એ સાચા લખાયેલા છે. હવે આપણે આગળ વધીએ છીએ. આપણા સ્વાધ્યાયનો 4થો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. અહીંયા સ્વાધ્યાયમાં કુલ 6 શબ્દો આપવામાં આવે છે. એ પૈકીના 3 શબ્દો, સૌથી પહેલો શબ્દ છે ખબર, બીજો શબ્દ છે અહીંયા આનંદ અને ત્રીજો પક્ષપાત. હવે આપ સૌ જાણો છો એમ કે સમાનાર્થી એટલે કે આ શબ્દના જેવો જ બીજો શબ્દ આપણે આપવાનો થાય છે કે જેનો અર્થ પણ આ જ રહે છે, કે જેમાં કોઈ ફેરફાર થતો નથી. ખબર એટલે સમાચાર, એવો એનો સમાનાર્થી, એના જેવો જ શબ્દ છે. આનંદ એટલે હરખ, પક્ષપાત એટલે તરફદારી. આ પછીના બીજા 3 શબ્દો હું તમારા સામે મૂકું છું, આખરે, તસદી અને ઉતાવળ. આખરે એટલે છેવટે, જેને છેલ્લું કહીએ છીએ આપણે તે. તસદી એટલે તકલીફ અને ઉતાવળ જેનો અર્થ એના જેવો જ બીજો શબ્દ છે ઝડપ. બાળ દોસ્તો, અગાઉ કહ્યું હતું મેં તમને એમ કે જો કદાચ તમારી પાસે એક એવી નોટબુક હશે કે જેના છેલ્લા કેટલાક પેજમાં સમાનાર્થી શબ્દો અગાઉના એકમમાં આવ્યા હશે, એવા 8-10 તમે લખ્યા હશે. આજે ફરીવાર આ એકમ પૈકીના 5, 7, 8 કે 10 શબ્દો એવા હશે કે જે તારવીને તમે એમાં લખી દેશો અને એના જેવા જ બીજા સમાનાર્થી રાખશો તો એ તમને એકમ કસોટી વેળાએ, પુનરાવર્તન વેળાએ, પ્રશ્નના જવાબ આપતી વેળાએ અથવા તો પરીક્ષા વેળાએ તમને ઉપયોગી થશે. સ્વાધ્યાયનો આગલો પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. બાળ દોસ્તો, જેમ સમાનાર્થી શબ્દ શીખ્યા એમ વિરોધી શબ્દ પણ આપણે શીખવાના છે. વિરોધી શબ્દ એટલે એવા શબ્દ હોય છે કે એક શબ્દની બરોબર વિરોધનો અર્થ થતો હોય એવો શબ્દ અહીંયા આપવાની વાત આપણને કરવામાં આવી છે. અગાઉ પણ એકમોમાં આ પ્રકારે શીખ્યા છીએ, પુનરાવર્તનમાં પણ આ પ્રકારે શીખ્યા છીએ. ત્યારે અહીંયા પણ સ્વાધ્યાયમાં આપેલા આ શબ્દોનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા 3 શબ્દો મેં મૂક્યા છે, શક્તિ, વિચાર અને સત્ય. તો જુઓ છો તમે, ક્યાંક કુ મૂકવાનું છે, ક્યાંક અ મૂકવાનું છે. તો શક્તિમાં અશક્તિ, વિચારમાં કુવિચાર અને સત્ય સામે અસત્ય. આ 3 શબ્દો છે. સ્વાધ્યાયના જ બીજા 3 શબ્દો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે. એ છે કે પાત્ર, શક્ય અને સંપ. બાળ દોસ્તો, હંમેશા યાદ રાખો કે અહીંયા આપણને સ્વાધ્યાયના પ્રશ્ન 5માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાં તો અ મૂકવાનો છે કાં કુ મૂકવાનો છે, જેના કારણે આ શબ્દ છે એનો વિરોધી શબ્દ બને. આપણી પાસે પહેલો શબ્દ છે પાત્ર. પાત્રની સામે કુ મૂકીશું તો કુપાત્ર, એ પ્રકારે એમનો વિરોધી શબ્દ બની જશે. શક્ય છે તો શક્યની સામે આગળના ભાગે અ મૂકીશું એટલે અશક્ય નામનો શબ્દ બનશે. એટલે શક્ય અને અશક્ય બંને વિરોધી શબ્દ થયા.
એ જ પ્રકારે સંપ, એની આગળ આપણે કુ મૂકીશું એટલે કુસંપ નામનો શબ્દ બનશે. તો સંપ અને કુસંપ આ બંને વિરોધી શબ્દ થયા. ફરી 3 શબ્દો આપ સૌને યાદ રહે એટલે પાત્ર, કુપાત્ર, શક્ય, અશક્ય, સંપ અને કુસંપ. હું આશા રાખું છું કે બીજા આવા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાંથી કે અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવીને તમે આ પ્રકારે કામ કરશો. તમે જે કામ કર્યું છે એ કામનો ફોટોગ્રાફ પાડીને મોબાઈલ દ્વારા તમારા શિક્ષકને મોકલીને એને ચકાસવાનું કામ થાય એ પણ હું અપેક્ષા સેવી રહ્યો છું. ત્યારે તમે આ પ્રકારે આગળ વધજો. નેક્સ્ટ આપણો જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે, તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 6 જેમાં પ્રશ્નાર્થ અને ઉદ્ગાર આવતા હોય તેવા 2 વાક્ય લખો. અહીંયા આપણે જે એકમ ભણ્યા છીએ સંદર્ભેના 2 ઉદાહરણ માંગ્યા છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે વાક્ય બોલવાની સાથે જેમાં પ્રશ્નનો ભાવ ઉદ્ભવ થતો હોય એવા 2 વાક્ય જ્યારે આપણે બોલવાના છે ત્યારે આપણા એકમ પૈકીના જ મેં 2 વાક્યો અહીંયા પસંદ કર્યા છે. પહેલું વાક્ય એવું છે, કેમ તબિયત તો સારી છે ને? આપણે કોઈને પૂછીએ છીએ એવા ભાવ સાથે આ વાક્ય મૂક્યું છે. બીજું જ વાક્ય પ્રશ્નાર્થ સ્વરૂપે છે, શી ઉતાવળ છે? અહીંયા બંને વાક્યો એ પ્રશ્નાર્થના સ્વરૂપના આપણે અહીંયા મૂક્યા છે. હવે ઉદ્ગાર વાક્યો માટે આપણે પ્રયત્ન કરીશું કે એવા 2 વાક્યો હોય કે જેમાં ઉદ્ગારનો ભાવ પેદા થાય, જેમાં આશ્ચર્ય અહોભાવ મળે, એને ઉદ્ગાર કહી શકાય. એટલે અહીંયા 2 ઉદાહરણ છે. પૈકીનું પ્રથમ ઉદાહરણ છે, તમે આવ્યા તેમાં મને સજા થઈ. અરે મારા મહેરબાન. તમે જુઓ છો કે બંનેમાં આશ્ચર્ય પ્રગટ થાય છે. વાણી અને સંવાદ કોઈ પણ હોઈ શકે, પણ બંનેમાં જે આશ્ચર્યનો ભાવ થાય છે એ ભાવ સાથેના જે વાક્યો છે એ ઉદ્ગારના વાક્યો છે. બાળ દોસ્તો, તમારા માટે 6 ઉદાહરણ મેં મૂક્યા છે. બધા જ એકમ સંદર્ભેના પણ હોઈ શકે અને સંદર્ભ સાહિત્ય તરીકે આપણે આજ સુધી જે ભણ્યા છીએ અને એમાં સાંભળ્યા છે એવા શબ્દો પસંદ કરીને બનતા વાક્યોને લઈને અહીંયા પ્રયાસ કર્યો છે. તમારું નામ શું છે? તમે ભોજનમાં શું લેશો? હવે કેમ છો? મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? દવા બવા તો કરો છો ને? ચા બા લેશો ને? અહીંયા 6 ઉદાહરણ મેં એવા મૂક્યા છે કે જેમાં પ્રશ્નાર્થ હોય. આગળ ઉદ્ગારના 6 વાક્યો મેં તમારા માટે પસંદ કર્યા છે. અરે, ઓહો, આ બંને ઉદાહરણ એ ઉદ્ગારના છે. આગળના ઉદાહરણ જોઈએ. વાહ, કેવા સુંદર ફૂલો છે. અરે જુઓ, વિમાન કેવું નાનું દેખાય છે. ઓહો, આજ કઈ આ તરફ. વાહ, મેઘધનુષ્ય, પણ કેટલા રંગ છે. જુઓ, મારો પ્રયાસ અહીંયા આપ સૌ માટે એ રહ્યો હતો કે આ પીપીટીમાં જોઈ રહ્યા છો કે પહેલા 2 ઉદાહરણ તમને શુદ્ધ ઉદ્ગારના દેખાય છે. ત્રીજામાં થોડું મેં ટ્વિસ્ટ કર્યું છે તમારા માટે, જેમાં બંને ઉદાહરણ 5 અને 6 એવા છે કે જેમાં પ્રશ્નાર્થ પણ છે અને ઉદ્ગાર પણ છે. બંને સમાવેશ થતા વાક્યો લઈને તમારા સુધી મૂકવાનો એક આ નમ્ર પ્રયાસ કર્યો છે. બાળ દોસ્તો, આપણે શીખવાની જે બાબતો છે એ ધીમે ધીમે દૃઢ થઈ ગયા પછી આપણે એવું પણ કરી શકીએ એવો આ વિનમ્ર પ્રયાસ આપ માટે મૂક્યો છે. આપ જોઈ શકો છો કે 5 નંબરના વાક્યમાં ઓહો એટલે ઉદ્ગાર પ્રગટ્યો, આજ કઈ આ તરફ એટલે પાછો પ્રશ્નાર્થ આવ્યો. તો ઉદ્ગાર અને પ્રશ્નાર્થ આ 2 પ્રકારના વાક્યો આપણને મળે એવો એક પ્રયાસ અહીંયા થયો છે. એવી જ રીતે 6થું વાક્ય મૂક્યું છે, વાહ મેઘધનુષ. આમ જોઈને આપણને અંદરથી આહલાદક, અંદરથી આશ્ચર્ય, અંદરથી અહોભાવ પ્રગટે એ પ્રકારનું વાક્ય મૂક્યું છે. પણ એમાં પાછું એ વાક્યને લંબાવતા એક પ્રશ્નાર્થ મૂક્યો છે, પણ કેટલા રંગ છે. તો આગળ આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. તમે જુઓ છો કે અહીંયા 4 વાક્યો આપણને આપ્યા છે. તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી. અહીંયા કૌંસમાં 2 શબ્દો આપ્યા છે, દવા, હવા. એક વખત મનમાં બંને શબ્દો મૂકીને વાક્યને સમજીએ છીએ કે કેમ, એનો અર્થ નીપજે છે કે કેમ, એ આપણે જોવું જોઈએ. તો પહેલું જ વાક્ય છે, તે દિવસે દવામાં શરદી હતી. તે દિવસે હવામાં શરદી હતી. આપણે 2 વાક્ય બોલ્યા કે તે દિવસે દવામાં શરદી હતી. બીજું વાક્ય આપણે બોલ્યા છીએ કે તે દિવસે હવામાં શરદી હતી. હવે તમે જુઓ છો કે બંને વાક્યમાંથી હવામાં શરદી હતી
એ થોડું બંધ બેસે છે અને આપણને સમજાય પણ છે. તો બાળ દોસ્તો, અહીંયા તે દિવસે હવામાં શરદી હતી એટલે આપણે ખાલી જગ્યામાં હવા શબ્દ લખીશું. એ જ રીતે બીજું વાક્ય છે, તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું. એમાં બે શબ્દો આપ્યા છે. બાળ દોસ્તો, અહીંયા આપણે આપણું સ્વાધ્યાયનું પ્રશ્ન ત્રીજો યાદ કરીએ કે જેમાં આપણે જોડણી શીખ્યા હતા. અહીંયા પી હસ્વ અને દીર્ઘ ના બે શબ્દો આપ્યા છે. જો પી હસ્વ પિતા અને પિતા, અહીંયા એક પિતા એટલે આપણા પપ્પાની વાત છે અને બીજા પિતા એટલે પીવું, એ અર્થમાં વાત છે. હવે આપણે બંધ બેસતો શબ્દ અહીંયા મૂકવાનો છે. તમે ચા નથી પીતા તે ઘણું સારું. આપ સમજી શકો છો, આપણા એકમમાં પણ આ પ્રકારનો શબ્દ અને વાક્ય એ આપણને આપવામાં આવ્યો છે. તમે જોયું પણ હશે કે એમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં આપ સૌને યાદ અપાવી દઉં કે પી દીર્ઘાય વાળો જે બીજા નંબરનો શબ્દ છે એ અહીંયા બંધ બેસે છે. ત્રીજું વાક્ય છે, આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં, એમાં બે શબ્દો મૂક્યા છે. બાળ દોસ્તો, અહીંયા મૂળાક્ષરની પણ સમજ આપણે સાથે સાથે કેળવીએ છીએ. ઘર અને ધર બે શબ્દો આપણા માટે મૂક્યા છે. તો આ ધર તમને ફાવે છે કે નહીં, આ ઘર તમને ફાવે છે કે નહીં, તો આપણે સમજી શકીએ છીએ કે ઘર શબ્દ જે પહેલો શબ્દ આપણને આપ્યો છે એ અહીંયા બંધ બેસે છે એટલે આપણે એ શબ્દને લઈશું. આપણું ચોથું વાક્ય છે પ્રશ્ન 7 નું છેલ્લું, કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને. અહીંયા સારી અને સારી બે શબ્દો મૂક્યા છે. બાળ દોસ્તો, હું તમને એકમ 2 યાદ કરાવું. પર્વત, તારા, પહોળા ખંભા જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે ઉચ્ચારની વાત કરી હતી કે જેમાં મૂળાક્ષરનો ઉચ્ચાર ફરે તો શબ્દનો અર્થ ફરી જાય. ખાસ કરીને સ અને શ ના ઉદાહરણો એ સમયે આપણે જોયા હતા, સર અને શર. એવી જ રીતે અહીંયા સારી અને સારી મૂકવામાં આવી છે. સારી સસલાનો સ છે એ મૂળાક્ષર સાથેનો જે શબ્દ છે સારી એટલે સુંદરના અર્થમાં છે. સારી શરણાઈનો શ પણ મૂક્યો છે. સ્વાભાવિક રીતે જ્યારે મૂળાક્ષરનો ઉચ્ચાર બદલાય છે ત્યારે એમનો દોષ રહે છે, એટલે જોડણી સુધારવા વખતે આપણે જે સમજ્યા હતા એ જ વાત અહીંયા લાગુ પડે છે. આપણે પીપીટીમાં જોઈશું કે અહીંયા કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને, તો સારી એટલે કે બીજા નંબરનો જે શબ્દ છે એ આપણા માટે લાગુ પડશે. આપ સૌ માટેનો સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન છે. કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો. અહીંયા નો, ની, નું, ના, ને આ પ્રકારના શબ્દો આપણને આપવામાં આવ્યા છે. ખાસ કરીને આ પ્રત્યયોની લખતી વેળાએ આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કયો શબ્દ આપણા માટે આવશે. એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી. હવે સ્વાભાવિક રીતે તમે પહેલેથી શરૂ કરો. એ વાત નો મને ખબર ન હોતી તો બંધ નહીં બેસે. એ વાતની મને ખબર નહોતી. આપણે જાણીએ છીએ કે આ પ્રત્યય અહીંયા બરોબર બંધ બેસે છે એટલે એ વાતની મને ખબર નહોતી. એ પ્રકારે આપણે અહીંયા મૂકી શકીએ એમ છીએ. બીજું વાક્ય છે, મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. અહીંયા પ્રત્યય પસંદ કરવાનો છે એટલે ની શબ્દ તો જતો રહ્યો છે, ની મૂળાક્ષર જતો રહ્યો છે. હવે જે પ્રત્યય આપણી પાસે વધ્યા છે નો, નું, ના અને ને, તો મારા કંઠ માટે શરદી ને પક્ષપાત છે. આ પ્રકારે વાક્ય પૂર્ણ કરીશું. ત્રીજું વાક્ય છે, આપ ખાલી જગ્યા જરા કામ હતું. તો અહીંયા આપનું જરા કામ હતું. અહીંયા આપનું જરા કામ હતું. હવે ચોથું વાક્ય આપણા માટે છે, કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. તો કોફી નો પણ અત્યારે વાંધો નથી. તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું, તે ના. હવે બે ના આપ્યા છે, એક નામાં અનુસ્વાર છે ને એક ના એમને મૂક્યો છે. બાળ દોસ્તો, નાનકડી વાત ઝડપથી કરી દઉં કે ના અનુસ્વાર વગર હોય ત્યારે સામાન્ય સંજોગોમાં વપરાતો હોય છે. નાની માથે જ્યારે અનુસ્વાર હોય ત્યારે બહુવચનના સ્વરૂપમાં જે શબ્દ દર્શાવવાનો હોય એ પ્રકારે વપરાતો હોય છે. એક કરતાં વધારે વસ્તુઓ કે પદાર્થ કે કંઈ પણ વાત કરવાની હોય ત્યારે ના અનુસ્વાર વાળો એટલે કે માથે અનુસ્વાર બિંદી એ પ્રકારે વપરાતો હોય છે. પીપીટીમાં આપણે જોઈએ તો તેના માટે મેં શું નથી કર્યું, તેના એટલે અહીંયા અનુસ્વાર વગરનો ના જે છે એ મૂકીશું. તેના માટે મેં શું નથી કર્યું.
પ્રશ્નાર્થ વાક્ય છે એટલે બોલવાનો ઉચ્ચાર આપણો એવો રહેશે, તેના માટે મેં શું નથી કર્યું, આ પ્રકારે બોલી શકાશે. છઠ્ઠું વાક્ય છે આપણા સૌ માટે, તેમના ઘર પછી ગયા છે. અહીંયા ના અનુસ્વાર વાળો મૂકીશું.